બિલકુલ આખી દુનિયાની નજર રહેવાની છે આગામી 48 કલાક પર ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ શું કરે છે એના ઉપર. કેમ કે હું ફરી એકવાર જણાવી દઉં કે ગત રાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે ઇઝરાયલને એક મેસેજ પહોંચાડવામાં આવ્યો છે કે હજુ પણ વાતચીતની વાટાઘાટોની તૈયારીઓ થઈ રહી છે, તમે બિલકુલ ઉતાવળ ન કરતા. કેમ કે એવા મેસેજ હતા કે ઇઝરાયલે ફરી એકવાર સીઝફાયરનો ભંગ કરીને ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી દીધી હતી અને એ છેલ્લી ઘડીએ ઇઝરાયલ ફરીથી મિસાઇલ મારો શરૂ કરે ઈરાન પર. એ પહેલા ત્યાંની સેનાને રૂક જાવના મેસેજ આપી દેવામાં આવ્યા. કેમ કે 16મી એપ્રિલ 48 કલાક બાકી છે. 16મી એપ્રિલને દુનિયા માટે રાહતના સમાચાર મળી શકે છે અથવા દુનિયા માટે સૌથી મોટી ચિંતાના સમાચાર મળી શકે છે. આ ખૂબ જ અગત્યની વાત છે. 48 કલાક નિર્ણાયક બની રહેવાના છે. કેમ કે હજુ પણ મધરાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામામાં ઘણા બધા જે મુખ્યાલયો છે, રાષ્ટ્રોના મુખ્યાલયો, ત્યાંના ટેલિફોન સતત રડકતા રહ્યા. એટલા માટે રડકતા રહ્યા, લગભગ આખી રાત એ પ્રયાસો થયા કે કોઈ એક દેશ ફરીથી હુમલો કરીને યુદ્ધ શરૂ ના કરી દે. કેમ કે બધાને ખબર છે કે જે 40 દિવસ યુદ્ધ ચાલ્યું ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે, એ કેટલું વિધ્વંસક હતું અને હવે પછીનો સ્ટેજ એનાથી કેટલું વધારે હશે અને પરમાણુ લેવલ સુધી પહોંચી જાય. કોઈ એક દેશ પરમાણુ બોમ્બ ફેંકી દે અને સામે જવાબમાં બીજો દેશ એનાથી વિધ્વંસક હુમલો કરે તો પછી યુદ્ધ કયા સ્તરે પહોંચી જશે એ ચિંતા બધાને છે. ત્યારે આ જે વાતચીતના પ્રયાસો થઈ રહ્યા છે એમાં બે જે ન્યૂઝ એજન્સી છે એના નામ, એના રિપોર્ટને આપણે ટાંકી લઈએ. ન્યુયોર્ક ટાઈમ્સ અને એસોસિએટેડ પ્રેસ આના ઉપર સતત ફોલોઅપ કરી રહ્યું છે અને એમની પાસે જે મેસેજ છે, એમના જે અહેવાલ છે એના અનુસાર હવે પછીની વાતચીત જે છે 16મી એપ્રિલથી શરૂ થઈ શકે છે. એટલે કે મોટા સમાચાર અત્યારના એ છે કે ફરી એકવાર, જેની સંભાવના ખૂબ ઓછી હતી, કે ફરી એકવાર બંને રાષ્ટ્રો અથવા તો બંને પક્ષકારો ટેબલ પર આવશે વાતચીત કરવા માટે. એ અત્યારે થવા જઈ રહ્યું છે. 16મી એપ્રિલે કદાચ બીજો રાઉન્ડ વાતચીતનો શરૂ થશે અને બે સૌથી અગત્યના મુદ્દા પણ છે વાતચીતમાં. ત્યાં આવું એના પહેલા હું કીધું કે એસોસિએટેડ પ્રેસ અને ન્યુયોર્ક ટાઈમ્સ ટાંકી રહ્યા છે કે ઇસ્લામાબાદમાં બીજા રાઉન્ડની વાતચીત થાય અથવા જીનીવામાં પણ વાતચીત થઈ શકે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.